મહત્વનો સમાચાર જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ઋષિ ભટ્ટના પરિવારે આતંકવાદી હુમલાને નજરે જોયો। આતંકવાદી હુમલો થતાં જ સ્થાનિક લોકો પહેલા ભાગી ગયા। ઋષિ ભટ્ટે જણાવ્યું કે અમારી મદદે કોઈ ન આવ્યું। પહલગામ હુમલાનો આ વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। પહલગામ આતંકી હુમલાનો સૌથી ખતરનાક વિડીયો જે ઋષિ ભટ્ટના મોબાઈલમાં અને કેમેરામાં કેદ કર્યો હતો। ઋષિ ભટ્ટના પરિવારે આતંકવાદી હુમલાને નજરે જોયો। આતંકી હુમલો થતાં જ સ્થાનિક લોકો જે પહેલા જ ભાગી ગયા હતા। ઋષિ ભટ્ટે પણ જણાવ્યું કે મારી મદદે કોઈ ન આવ્યું। તે સમયે પહલગામ હુમલાનો આ વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। પહેલગામનો હુમલો આખા દેશને હચમચાવી મૂક્યો છે, પરંતુ જેના નજરના જોનાર સાક્ષી એટલે કે પ્રત્યક્ષદર્શી જે છે તેને ત્યારે કેવું થયું છે। ઋષિભાઈ ભટ્ટ જે આપણા અમદાવાદના છે તેઓ ત્યાં હતા અને સાથે સાથે તેઓએ આ ગોળીબારીનો અવાજ પણ સાંભળ્યો છે, લાશોના ઢગલા પણ જોયા છે અને સાથે તેઓ હેમખેમ પરત આવી ચૂક્યા છે। એક સારી વાત છે। ઋષિભાઈ, ખૂબ જ દર્દનાક આખા ભારત માટે વસ્તુ હતી, તમે એના સાક્ષી રહેલા છો। પહેલાં તો એ જણાવશો કે તમે ત્યાં ક્યારે ગયેલા અને કર્યું હતું 16 તારીખે અહીંથી હું શ્રીનગર પહોંચ્યો અને પછી ત્યાંથી મારે જવાનું હતું બીજે બધે ફરવા માટે, ગુલમર્ગ ને એવી રીતે। તો ત્યાંથી પછી હું 22 અને પહેલગામ અમે લગભગ 12 વાગ્યાની આસપાસ પહોંચીને અમે ત્યાં આગળ ઉપર રાઇડ્સ ને બધું જોયું, થોડી વાર ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી અને રાઇડ્સ જ્યારે અમે લેવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ત્યાં આગળ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયેલું હતું। હા, પણ આપણે એક એન્જોયમેન્ટ માટે ગયેલા હતા, આપણે એને કાશ્મીરને એક સારો સ્વર્ગ જેવી વસ્તુ ગણીએ છીએ। તમે પણ એ નજારો માણ્યો છે? સ્વર્ગ તો છે પણ નર્કની સીડી પણ જલ્દી છે, હું એવું કહી શકું, કારણ કે ત્યાં આગળ ક્યારે શું થઈ જાય એ કોઈ આઈડિયા જ નથી। એ અત્યારે અમે લાઈવ જોઈને આવ્યા છે। જો ઝીપ રાઇડ વખતે જ્યારે આપ જે પ્રમાણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આપ ઝીપ રાઇડ કરી રહ્યા છો અને અચાનક ફાયરિંગ થયું, તો એ કેવી રીતની ઘટના થઈ ત્યાંથી? જ્યારે ઝીપ રાઇડિંગ મેં સ્ટાર્ટ કર્યું ત્યારે તો ફર્સ્ટ ફાયરિંગ ત્યારે જ થઈ ગયું હતું, બટ મને એટલું ધ્યાનમાં નહોતું। પણ જ્યારે પછી હું ઝીપ રાઇડ કરતો હતો અને મેં જોયું કે નીચે 5-6 જણાને ગોળીઓ વાગી ગઈ છે, ત્યારે મને આઈડિયા થયો કે કંઈક થઈ રહ્યું છે અહીંયા અને ગોળીઓ ચાલી રહી છે, લોકો મરી રહ્યા છે। અને પછી ત્યાં આગળ નીચે એન્ડ ઓફ ધ પોઈન્ટ હતો, ત્યાં આગળ આમ ઉલટું મેં જોયું તો ત્યાં ઓલરેડી 2 જણાને મારી નાખ્યા હતા, મારા વાઈફ અને છોકરાની સામે રિલિજન પૂછીને। તો હું અધવચ્ચેથી તે ચાલુ ઝીપ લાઇનમાં ક્લેમ્પ ખોલીને કૂદી ગયો હતો અને ત્યાંથી પછી મારા વાઈફને છોકરાને લઈને ફટાફટ ભાગવા માંડ્યો। એ ખૂબ દર્દનાક અને ભયાનક વસ્તુ પણ તમારી સમક્ષ થઈ છે। જે છે એ હું એકચ્યુઅલમાં એક્સપ્લેન કરી શકું એમ નથી કે હું કઈ રીતે ત્યાંથી નીકળ્યો અને એ વખતે શું માહોલ ડરનો હતો એ એક્સપ્લેન થઈ શકે એવું નથી। તો આપ જ્યારે ત્યાંથી નીકળ્યા તો કેવી રીતે આપ ત્યાંથી ભાગ્યા છો? ભાગ્યા ત્યાંથી અમે જેવું નીકળ્યા ત્યાં આગળ એક બ્લાઇન્ડ સ્પોટ હતો કે જ્યાં આગળ અમે જલ્દી શો થઈ શકીએ એમ નહોતા, તો ત્યાં ઓલરેડી 2-3 જણા સંતાયેલા હતા। ત્યાં આગળ અમે સંતાયા પછી અરાઉન્ડ 8-10 મિનિટની આસપાસ થોડું ફાયરિંગ ઓછું થયું। જેવું ફાયરિંગ ઓછું થયું એવું અમે ત્યાંથી દોડવાનું સ્ટાર્ટ કર્યું। એ સિવાય બી એક ગ્રાઉન્ડમાં બીજી બધી જગ્યાએ જે લોકો છુપાયેલા હતા એ લોકો બી એમની રીતે ફટાફટ દોડવાનું સ્ટાર્ટ કર્યું। અમે અરાઉન્ડ 50 જણા હોઈશું જે બધી બાજુથી દોડવાનું સ્ટાર્ટ કર્યું। ત્યારે જે લોકો દોડીને અમે મેઇન ગેટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે બી અરાઉન્ડ 6-7 જણાને ગોળીઓ વાગી ગઈ હતી। તો આ દરમિયાન આપણે કોઈ સેવા કાશ્મીરીઓની સેવા મળી, આર્મીને કે પોલીસને આવતા કેટલો ટાઈમ? આર્મીની સેવા અમને મળી, બાકી કાશ્મીરી લોકલ પબ્લિક હતી એ તો તરત જ પહેલાં ભાગી ગઈ હતી। હા, અમે ત્યાંથી નીકળ્યા, મેઇન ગેટે પહોંચ્યા ત્યાં સુધીમાં ઓલરેડી 15-17 જણાને તો ગોળીઓ મારી દીધી હતી। ત્યાંથી પછી અમે દોડીને નીચેની સાઈડ ઉતરવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે લોકલ પબ્લિક ભાગી ગઈ હતી ને ઘોડાવાળા પણ ભાગી ગયા હતા। તો અમે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં સુધીમાં અડધા મોડ ઉપર અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ હતી, જે ટોટલી જે અમે લોકો હતા અરાઉન્ડ 50 જણા, બીજા બધા પહેલાં જે દોડેલા હતા। તો બધા ટુરિસ્ટોને એ લોકોએ કવર કરીને 2-3 જણા આર્મીના ઓફિસર અને વચ્ચે 10 જણા એવી રીતે ગ્રુપ બનાવીને એ લોકોને નીચે પાર્કિંગ સુધી લઈ આવ્યા હતા।
એક વિડીયોમાં એક પણ વસ્તુ જોવા મળી રહ્યું છે કે સ્પેસિફિક એક વ્યક્તિને ખબર હતી એવું પણ લાગી રહ્યું છે, કારણ તમારો વિડીયો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારથી જ વાત હું તમને છે. બીજી કહું વસ્તુ તો જે ઝીપલાઇન વિડીયો મેં કરી છે બરાબર છે, તો ત્યાં આગળ કેવું હતું કે મારો 10મો નંબર હતો. અમે 3 ફેમિલી, હસબન્ડ વાઈફ છોકરો, હસબન્ડ વાઈફ છોકરો, હસબન્ડ વાઈફ છોકરો, એવી રીતે હું 3જું ફેમિલી હતું બરાબર છે. જે મારી પહેલાં 2 ફેમિલી હસબન્ડ વાઈફ છોકરો નીચે ગયા, પછી મારો છોકરો ગયો, પછી મારી વાઈફ ગઈ, તો જે 2 ફેમિલી નીચે ગયા હતા ઓલરેડી મારી વાઈફની સામે એ લોકોને રિલિજન પૂછીને ગોળી મારી દેવામાં આવી હતી. હું એટલે કે હું મારી સેલ્ફી સ્ટીક અરેન્જ કરી રહ્યો હતો, ત્યાં વચ્ચે છોકરો 2 પાછળ છોકરા હતા મારી, એમણે કીધું કે અંકલ અમને જવા દો ને, અને હું મારી સેલ્ફી સ્ટીક અરેન્જ કરી રહ્યો હતો, તો મેં કીધું વાંધો નહીં તમે લોકો જતા રહો. એટલે હું લગભગ 10 મિનિટ જેવું 5 મિનિટ જેવું મોડો પહોંચ્યો. મેં જ્યારે ઝીપ લાઇન સ્ટાર્ટ કરી ત્યારે ફર્સ્ટ ફાયરિંગ થયું હતું, એટલે આઈ થિંક એ વખતે નીચે પહેલી ગોળી વાગી હશે. જો હું ત્યાં હોત તો 3rd ફેમિલી ટાર્ગેટ હું જ હતો એમનો, બટ સ્ટીલ કે 2 છોકરાઓ ભગવાન સ્વરૂપ કે જે રીતે હોય કે એ 2 વચ્ચે આવ્યા અને હું મોડો પહોંચ્યો તો મારા વાઈફને છોકરાઓને કશું ના કર્યું, પણ ઓલા 2 જણાને એ લોકોએ રિલિજન પૂછીને ગોળી મારી દીધી હતી. હવે ડરનો માહોલ તો પરિવારમાં હશે જ, સાથે આપણા આખા પરિવારમાં હશે. હવે શું લાગે, જવાની ઈચ્છા ખરી થાય છે? જો જમ્મુ કાશ્મીર આપણે જોઈ રહ્યા છે લાસ્ટ 70-80 વર્ષથી ત્યાં આગળ આ જ કન્ડિશન છે, એટલે આવા ડરના હિસાબે ના જવું એવું કહેવું તો યોગ્ય નથી. હા અમે જઈશું, પણ અમે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે જઈશું ત્યારે ફૂલ સિક્યુરિટી અને સેફટી જોઈને જઈશું. ભયનો માહોલ છે, કારણ કે આ એક દુર્ઘટના, અને એ બી ભયાનક દુર્ઘટના તેના સાક્ષી રહ્યા. સાથે ભગવાનનો આભાર છે, કારણ કે તેઓ જીવતા બચી ચૂક્યા છે, નહીંતર તેમનો પણ ટાર્ગેટ થઈ જતો. અને સાથે સાથે જે સુરક્ષાને લઈને જે લોકો, જે ખાસ કરીને કાશ્મીરીઓની જે સેવા લોકો ગણાવી રહ્યા છે, તેને પણ જે જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ હવે જ્યારે કોઈ પણ પ્રવાસી જ્યારે કાશ્મીર જશે તો પોતાની સુરક્ષા વ્યવસ્થા અને મેડિકલની તમામ વસ્તુઓ જોઈ અને ત્યારબાદ પ્રવાસ કરશે, તેવી પણ તેઓ વાત કરી રહ્યા છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ઋષિ ભટ્ટનો પરિવાર કે જેણે આ હુમલાને નજરે જોયો હતો, ઋષિ ભટ્ટે કહ્યું કે તે સમયે કોઈ એવું મદદે આવ્યું ન હતું. સ્થાનિકો હતા તે પહેલાં ભાગી ગયા હતા સ્થળ ઉપરથી.